અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સમાં ચોરી થઈ હતી અને હવે આ કિસ્સામાં પ્રેમિકા બાદ પ્રેમીની પણ ધરપકડ થઈ છે। નિકોલ પોલીસે આરોપી હર્ષિદાના પ્રેમીની ધરપકડ કરી। આરોપી મયુર માણીની અમદાવાદ રિંગ રોડ પરથી ધરપકડ થઈ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી હર્ષિદાને ઝડપી હતી। ચોરી કરવાના પ્લાનમાં મહિલાનો પ્રેમી મયુર પણ માસ્ટરમાઇન્ડ હતો। પ્રેમી મયુર માણીએ જ હર્ષિદાને ચોરી કરવા ઉશ્કેરી હતી। હર્ષિદાએ શોરૂમમાંથી 1.66 કરોડના દાગીના ચોર્યા હતા। ચોરી કરી બંને આરોપી દિલ્હી અને ઋષિકેશ ભાગ્યા હતા। ઋષિકેશની હોટલમાં બંને વચ્ચે મોટો ઝઘડો થયો। પ્રેમિકાને મૂકી પ્રેમી સોનાના દાગીના લઈ ફરાર થયો। પોલીસે આરોપી મયુર પાસેથી ₹16 લાખનું સોનું રિકવર કર્યું। આરોપી મયુર માણીએ બાકીનું સોનું રાજસ્થાનમાં છુપાવ્યું હતું। રાજસ્થાનમાં સોનું શોધવા પોલીસ કામે લાગી। આરોપી હર્ષિદા પાસેથી 22 લાખનું સોનું રિકવર થયું। નિકોલ પોલીસ બાકીનો મુદ્દામાલ રિકવર કરવા પ્રયાસ કરી રહી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી। એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિદા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી। જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન એને જે આ સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો, જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતના તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ। જેમાં જે આ મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એને વધુ રિમાન્ડ માગવામાં આવશે। હાલમાં જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની જોડેથી ટોટલ અમને 136 ગ્રામ જેટલું 16,71,000 કિંમતનું સોનું મળી આવેલ છે અને અન્ય જે સોનું છે એણે પોતે રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છુપાડ્યું છે। એ બાબતે એની અમે રિમાન્ડ લઈને આગળનું તમામ સોનું રિકવર કરવામાં આવશે।